હેલો દોસ્તો, આજની સ્ટોરી. સોનલ એક શાંત, સરળ અને લાગણીશીલ યુવતી હતી. તે માનતી હતી કે સાચો પ્રેમ ક્યારેય ઉતાવળમાં મળતો નથી, પરંતુ સમય આવે ત્યારે પોતે જ જીવનમાં આવી જાય છે. બીજી તરફ દેવ હસમુખો, સંસ્કારી અને દરેકની લાગણીઓને આદર કરતો યુવાન હતું. બંને એક જ શહેરમાં રહેતા હોવા છતાં ક્યારેય મળ્યા નહોતા. એક દિવસ એક મિત્રના જન્મદિવસની ઉજવણીમાં બંનેની પહેલી મુલાકાત થઈ. એ મુલાકાત ખૂબ સામાન્ય હતી, માત્ર એક નાનું સ્મિત, બે ચાર શબ્દો અને પછી બંને પોતાના મિત્રો સાથે વ્યસ્ત થઈ ગયા. પરંતુ નસીબને કદાચ કંઈક અલગ જ મંજૂર હતું. થોડા દિવસો પછી ફરી બંને એક સામાજિક કાર્યક્રમમાં મળ્યા. આ વખતે થોડો વધુ સમય વાત કરવાનો મોકો મળ્યો. સોનલે અનુભવ્યું કે દેવ માત્ર બોલવામાં જ નહીં, પરંતુ વિચારોથી પણ ખૂબ સુંદર વ્યક્તિ હતું. દેવને પણ સોનલની સાદગી, સંસ્કાર અને નિખાલસ સ્વભાવ ખૂબ જ ગમ્યો. ધીમે ધીમે બંને વચ્ચે મિત્રતા શરૂ થઈ. રોજ વાતો થવા લાગી. દિવસમાં એકવાર વાત ન થાય તો બંનેને કંઈક અધૂરું લાગવા લાગ્યું. સમય જતા તેમની મિત્રતા વિશ્વાસમાં બદલાઈ ગઈ. બંને એકબીજાના સપનાઓ પોતાના માનવા લાગ્યા. ખુશીઓ અને લાગણીઓ વિશે ખુલ્લા દિલે કહેતા. દેવ હંમેશા સોનલને કહેતો કે સાચા પ્રેમમાં કોઈ દેખાડો નથી હોતો, માત્ર વિશ્વાસ અને એકબીજાની ખુશી માટે જીવવાની ઈચ્છા હોય છે. સોનલને દેવની આ વાત ખૂબ જ ગમતી. તે સમજવા લાગી કે પ્રેમ માત્ર સુંદર શબ્દોમાં જ નહીં, પરંતુ રોજિંદા જીવનની નાની નાની કાળજીમાં છુપાયેલો હોય છે. એક સાંજે બંને શહેરની બહાર આવેલા એક સુંદર બગીચામાં ફરવા ગયા. ઠંડી હવા ચાલી રહી હતી અને સૂર્યાસ્ત આકાશને સોનેરી રંગોથી રંગી રહ્યો હતો. એક ક્ષણે દેવ થોડો શાંત થઈ ગયો. સોનલે પૂછ્યું, શું થયું દેવ? દેવ હળવું સ્મિત કરીને બોલ્યો, સોનલ, તું મારી જિંદગીમાં આવી ત્યારથી દરેક દિવસ સુંદર બની ગયો છે. તારી સાથે વાત કર્યા વગર હવે એક પણ દિવસ સારો લાગતો નથી. મને ખબર નથી કે પ્રેમને શબ્દોમાં કેવી રીતે વ્યક્ત કરવો, પરંતુ એટલું જરૂર જાણું છું કે મારી દરેક ખુશીમાં હવે તારું નામ જોડાઈ ગયું છે. દેવની આંખોમાં રહેલી નિખાલસતા જોઈને સોનલની આંખો પણ ભીની થઈ ગઈ. તેણે ધીમેથી અવાજ આપ્યો, દેવ, મને પણ લાંબા સમયથી એવું જ લાગતું હતું. તું મારી સાથે હોય ત્યારે દરેક મુશ્કેલી સરળ લાગે છે અને દરેક ખુશી અનેક ગણી વધી જાય છે. કદાચ આ જ સાચો પ્રેમ છે. એ દિવસથી બંનેનો સંબંધ વધુ ને વધુ ગાઢ બન્યો. તેઓ એકબીજાને બદલવાનો પ્રયત્ન કરતા ન હતા, પરંતુ એકબીજાને સમજવાનો પ્રયત્ન કરતા હતા. જો સોનલ ઉદાસ હોય તો દેવ તેને હસાવતો, અને જો દેવ કોઈ ચિંતામાં હોય તો સોનલ તેને હિંમત બનીને ઊભી રહેતી. બંને માનતા હતા કે પ્રેમનો અર્થ માત્ર સાચો સમય પસાર કરવો નથી. પ્રેમનો અર્થ માત્ર સાથે સમય પસાર કરવો નથી, પરંતુ એકબીજાના સપનાઓને પણ પોતાના સપના બનાવી દેવાનો છે. સમય આગળ વધતો ગયો. તેમની વચ્ચેનો વિશ્વાસ દરરોજ વધુ ને વધુ મજબૂત બનતો ગયો. બંનેએ નક્કી કર્યું કે જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ આવે, તેઓ એકબીજાનો હાથ છોડશે નહીં. તેમના પ્રેમમાં કોઈ સ્વાર્થ નહોતો, કોઈ શરત નહોતી, માત્ર એકબીજા માટેનો નિસ્વાર્થ આદર અને અતૂટ વિશ્વાસ હતો. આજે પણ જ્યારે સોનલ અને દેવ તેમની પહેલી મુલાકાતને યાદ કરે છે, ત્યારે બંનેના ચહેરા પર એ જ પહેલું સ્મિત આવી જાય છે. તેઓ સમજ્યા કે સાચો પ્રેમ અચાનક જીવનમાં આવે છે, પરંતુ જ્યારે આવે છે ત્યારે આખી જિંદગીને સુંદર બનાવી દે છે. તેમની પ્રેમ કથા એ વાતનો પુરાવો બની કે સાચા દિલ મળે છે તો હંમેશા નસીબ પણ તેમની સૌથી સુંદર અધ્યાય લખી દે છે. દોસ્તો, તમને અમારા વિડીયો ગમતા હોય તો તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. દોસ્તો, આવીને આવી લવ સ્ટોરી જોવા માટે જરૂર વિડીયો આગળના જુઓ. થેન્ક યુ દોસ્તો.